દાહોદનું ઝાયડસ હોસ્પિટલ વધુ એક વખત વિવાદોના ઘેરામાં આવ્યું છે। હજુ થોડા દિવસો પહેલાં જ ઝાલોદના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાએ દર્દીની સારવારમાં થતી બેદરકારીને લઈને હોસ્પિટલમાં દોડી આવી હોસ્પિટલના મેનેજમેન્ટને આડે હાથ લઈ ગંભીર બેદરકારીઓ વિશે વિરોધ નોંધાવ્યો હતો। એ વિવાદની શાહી હજુ સુકાઈ નથી ત્યાં તો ઝાયડસ હોસ્પિટલના ડોક્ટરો ઉપર મહિલાના મોત મામલે ગંભીર બેદરકારીના આરોપ લાગ્યા છે। પરિવારનો આરોપ છે કે ઝાયડસ હોસ્પિટલની બેદરકારીએ સામાન્ય રોગથી પીડાતી મહિલાનો જીવ લીધો છે। મરણ જનાર મહિલાના પરિવારજનોએ આરોપ લગાવતા જણાવ્યું હતું કે ગોધરામાં રહેતા નૈનાબેન વિનોદભાઈ ડબગરને 9 જૂનના રોજ પેટમાં દુખાવાની ફરિયાદ સાથે ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને 16 જૂનના રોજ મહિલાની ડાબી અંડાશયની ગાંઠનું લેપ્રોસ્કોપિક ઓપરેશન કરવામાં આવ્યું હતું અને ઓપરેશન દરમિયાન આંતરડામાં 4 મોટા છિદ્રો કાણા પડી ગયા હતા। 4 દિવસ સુધી મહિલાનું પેટ ફૂલતું રહ્યું પણ ડૉક્ટરો ગેસની સમસ્યા કહીને ટાળતા રહ્યા હતા અને 21 જૂનના રોજ સીટી સ્કેન થતાં આ સમગ્ર મામલે બેદરકારીનો ભાંડો ફૂટ્યો હતો જેમાં આંતરડામાં કાણા હોવાનું સામે આવ્યું હતું। ત્યારે વધુમાં તેમણે જણાવ્યું હતું કે ભૂલ સુધારવા બીજી વખત સર્જરી પણ કરવામાં આવી પરંતુ ત્યાં સુધીમાં આખા શરીરમાં ઝેરી ચેપ ઇન્ફેક્શન ફેલાઈ ગયો હોવાના આરોપ લગાવવામાં આવ્યા હતા અને 6 જુલાઈના રોજ મલ્ટી ઓર્ગન ફેલ્યોરના કારણે નૈનાબેનનું મોત નીપજ્યું હોવાના આરોપ લગાવવામાં આવ્યા હતા। નૈનાબેન નામે નૈનાબેન વિનોદભાઈ ડબગર એમને પાણીની ગાંઠનું ઓપરેશન કરાવવા માટે આપણે ઝાયડસમાં લાયા। એમને 16 તારીખનું એમના ઓપરેશન થયું ને પછી એમને એકદમ પેટમાં તકલીફ થવા માંડી તો પેટ ફૂલવા માંડ્યું તો અમે એમ કીધું કે આ પેટ કેમ ફૂલે છે, ઓપરેશન કરાયા પછી પેટ તો ના ફૂલવું જોઈએ ને। તો આ લોકોએ સીટી સ્કેન કર્યું, સોનોગ્રાફી કરી, એમાં ખબર પડી કે આંતરડા પર આ લોકોએ કટ મારી દીધો છે ઓપરેશન કરતી ઘડી તો એનું ઓપરેશન કરવું પડશે। આ લોકોએ કબૂલ કર્યું છે કે હા અમારાથી જ કટ પાગ્યો છે। 4 પછી ઓપરેશન કર્યું ત્યારે ખબર પડી કે 4 કટ મારી દીધા છે। એનું ઓપરેશન કર્યું ને ઓપરેશન કર્યા પછી ડાયરેક્ટ જ એમને આઈસીયુમાં જ ભરતી કરી દીધા ને વેન્ટિલેટર પર મૂકી દીધા। આ દિન સુધી વેન્ટિલેટર ને આજે કહે છે કે એમનું અવસાન થઈ ગયું તો અમારે શું કરવાનું? એમના 3 બાળકો નાના નાના છે। બાપ 7 વર્ષ પહેલા ગુજરી ગયા ને માં આજે ગુજરી ગયા, બાળક અનાથ થઈ ગયા। એમનું કોણ છે આ દુનિયામાં? બાપડા કોઈને અનાથ થઈ ગયા બાપ બે જ। અમારો ન્યાય જોઈએ છે। બાળકોને માં કોણ લાવશે, બાપ કોણ આવશે એમના માટે? એમનું કોણ આ દુનિયામાં? અમારે તો ન્યાય જોઈએ છે બસ। નૈનાબેન હાથે જે અન્યાય થયો છે એ ન્યાય જોઈએ છે અમારે તો બસ। અમારા સીઓ જોડે વાત થઈ હતી તો સીઓ એ કીધું કે હા અમારા સ્ટાફથી જ ભૂલ થઈ છે એવું એમને કબૂલ કર્યું હતું કે હા અમારા સ્ટાફથી ભૂલ થઈ છે એવું કબૂલ કર્યું હતું। બસ હવે આગળ એની કાર્યવાહી ફરિયાદ કરવાની, કોણે ઓપરેશન કર્યું ને કોણે આ હાલત ઉપર લાવી દીધા બસ એમાં તો આ ન્યાય જોઈએ છે બસ। અમે અહીંયાથી આજે નૈનાબેન અવસાન પામે એવું જાહેર કર્યું છે। અમે અહીંયાથી લાશ ઉઠાવવા માંગતા નથી। જેને ઓપરેશન કર્યું એમને અમારા આગળ હાજર કરો બસ। અમારે ન્યાય જોઈએ છે। આજે છોકરા અનાથ થઈ ગયા, આ અનાથ બાળકોનું શું ઝાયડસ વાળા પૂરું કરશે? ઝાયડસ સરકાર પૂરું કરશે? ઝાયડસ જિમ્મેદારી લે છે અનાથ બાળકોની? આ છોકરાઓનું કોણ? આજે 2 છોકરીઓ ને 1 છોકરો નાનો છે, હજી તો એ છોકરો ભણે છે। આયુષભાઈ નાનો છે। અમારું ભાવનાબેન હું એમની ભાભી થાઉં છું। જેમાં પરિવારનો સીધો આક્ષેપ છે કે જો પ્રથમ સર્જરી વખતે જ હોસ્પિટલના તબીબોએ પૂરતી સાવચેતી રાખી હોત અથવા સમયસર કોઈ જનરલ કે ગેસ્ટ્રો સર્જનની મદદ લીધી હોત તો આજે નૈનાબેન જીવતા હોત। આ ઘટનાને પગલે પૂર્વ કાઉન્સિલર લખનભાઈ રાજગોર પણ પીડિત પરિવારની બહાર આવ્યા છે અને ઝાયડસ હોસ્પિટલ તંત્ર સામે ભારે આક્રોશ ઠાલવ્યો છે। આ બેન નૈનાબેનનો જે કેસ મીડિયામાં ને બધા આવતા એમના પરિવાર જોડે મુલાકાત લેતા જે જાણવા મળ્યું ખરેખર ઝાયડસની બેદરકારી એ આજનો વિષય નથી। છેલ્લા કોરોના કાળથી આ દવાખાનું વિવાદમાં છે અને આ બાબતે ચાલુ સરકારના સંગઠનના પદાધિકારીઓ તથા નેતાઓએ પણ આ બાબતે ધ્યાન લઈ અને દરમિયાનગીરી કરવી જોઈએ। ખરેખર આવા ઘણા લોકો પરેશાન છે ને ઘણા લોકોના એ પરિવારજનો સ્વજનો ગુમાવવા પડ્યા છે। આ બેન જે ગયા છે એમની પાછળ કોઈ જ નથી અને આવા
કંઈક લોકોના પરિવાર ઉજળ્યા છે, તો જે ઝાયડસનું મેનેજમેન્ટ છે એ બાબતની જે તકેદારી સરકારનું ધ્યાન રાખવાની ફરજ છે એ રાખવું જ જોઈએ. અત્યારે વારંવાર ફરિયાદો આની મળે છે. ઘણા લોકોના એવી પણ કમ્પ્લેન છે કે આયુષ્માન ભારતનું જે કાર્ડ છે એ કોઈ લઈને આવ્યા વગર કે અથવા તો એનું બનેલું ના હોય એ લઈને દવાખાનામાં આવે છે તો પહેલાં એને એડમિટ કરે છે, પછી એનું આયુષ્માન કાર્ડ બનવાની પ્રક્રિયા ચાલુ છે. ભલે ફ્રેક્ચર વાળો આવ્યો હોય કે કોઈ મોટી બીમારી વાળો આવ્યો હોય, એને એડમિટ કરી લે છે. 15 દિવસ એ કાર્ડ બનતા લાગે છે. 15 દિવસ કાર્ડ બન્યા પછી આ લોકો ઈલાજ કરે છે. ત્યાં સુધી સ્પષ્ટ પેશન્ટને કહેતા નથી કે તમારી પાસે આયુષ્માન કાર્ડ નથી તો અમે તમારો ઈલાજ નહીં કરી શકીએ. જાણી જોઈને પટકી રાખવામાં આવે છે. આવા પણ ઘણા કિસ્સા છે. અને હાલમાં જ સરકારશ્રીના MLA આદરણીય મહેશભાઈ ભુરિયા તરફથી પણ જે હમણાં એક ફરિયાદ ઉઠવા પામી હતી એ યોગ્ય છે. આવી રીતે આજુબાજુ ગામડાઓમાંથી આવતા ટ્રાઇબલ વિસ્તારના ઘણા લોકો પરેશાન થઈને જાય છે. ખરેખર તો આ ગુજરાત સરકારના મેડિકલ વિભાગમાંથી જે THO CDHO આ લોકો દ્વારા જે તમામ PSC સેન્ટરોમાંથી જે પેશન્ટોને અહીં રેફર કરવામાં આવે છે તો ખરેખર એમના પાછળ પણ એમને તકેદારી રાખવી જોઈએ. જે પેશન્ટ મોકલ્યા છે એમની પાછળ શું ટ્રીટમેન્ટ થઈ કે નહીં એમનું ધ્યાન રાખવું જોઈએ. નાના માણસોને અહીં ગાળો તગેડી મૂકે છે. કોઈ પણ જાતનું કંઈ સાંભળવામાં આવતું નથી અને લોકો હેરાન થઈ અને જે પણ એમની સાથે બન્યું હોય એ ચૂપચાપ સાંખી લઈ અને ઘરે જાય છે. ખરેખર તો આને ચાલુ આપણી સરકાર છે પંચાયતથી પાર્લામેન્ટ સુધી તો કમલમ પર આની એક ફરિયાદ પેટી રાખવી જોઈએ કે આપણા જિલ્લામાંથી જે ખરેખર ઝાયડસમાં પેશન્ટો જોડે અન્યાય થાય છે તો કમલમ પર આવીને ફરિયાદ કરો તો એની જિલ્લા પ્રમુખ, શહેર પ્રમુખ અને જિલ્લા પ્રભારી જે છે એ લોકો આનું સંજ્ઞાન લઈ અને આ ઝાયડસની મુલાકાત લઈ અને તંત્રને વ્યવસ્થિત કરવું જોઈએ. કોઈના સ્વજનો આ રીતે જતા રહે છે, નાના નાના બાળકો રડતા રહી જાય છે, એ ખરેખર સારી બાબત ના કહેવાય. આનું વહીવટી તંત્ર અને સરકાર ધ્યાન રાખે એવી હાથ જોડીને નમ્ર અપીલ છે. આભાર. આ મામલે દાહોદ શહેરની A ડિવિઝન પોલીસે હાલ એક્સિડેન્ટલ ડેથ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હવે આખી ઘટનાનો દારોમદાર PM પોસ્ટમોર્ટમ રિપોર્ટ ઉપર ટકેલો છે. પીડિત પરિવારે ન્યાયની ગુહાર લગાવી છે કે આ મામલે નિષ્ણાત તબીબોની પેનલ દ્વારા નિષ્પક્ષ તપાસ થાય અને જવાબદાર ડોક્ટરોને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ બીજો પરિવાર આ ઝાયડસ હોસ્પિટલની ગંભીર બેદરકારીનો ભોગ ન બને તેવા આરોપ પણ લગાવવામાં આવ્યા છે. ત્યારે આ મામલે અમે ઝાયડસ હોસ્પિટલના જવાબદાર ડોક્ટરોને પૂછ્યું તો તેમને પરિવાર દ્વારા લગાવવામાં આવેલા આરોપોનું ખંડન કરતા શું જણાવ્યું હતું, સાંભળીએ ડૉક્ટરને. दर्दी नैनाबेन दगबार उम्र 46 वर्ष 10 तारीख को जो है वो हमारे हॉस्पिटल में एडमिट हुई और 16 तारीख को उनका जो है ऑपरेशन किया जाना था और ऑपरेशन हुआ. उस ऑपरेशन के बाद 6 दिन के बाद जो है ऐसा लगा कि जो है ऑपरेशन में कुछ एक प्रॉब्लम हो रही है, पोस्ट ऑपरेटिव कॉम्प्लिकेशन हो रही है. उसके लिए जो है हम लोग ने जो है 22 तारीख को जो है दूसरी बार ऑपरेशन किया. उसके बाद पेशेंट जो है दूसरी बार ऑपरेशन करने के बाद बिल्कुल स्टेबल था. 4 तारीख तक जो है बिल्कुल स्टेबल था, सब कुछ बढ़िया से था. और हम लोग ने जो है 5 तारीख को सडनली उनका जो है हार्ट रेट, BP और जो है शुगर वो लो हो गया, जिसको हमारे डॉक्टर ने बढ़िया से संभाला. लेकिन सब कुछ करते हुए भी शाम तक उनकी जो है वो पेशेंट कोलैप्स कर गई. और ये आधार जो है निराधार है कि कुछ डॉक्टर से इंजरी हुई है. हमारी जांच चल रही है, हॉस्पिटल की अपनी जांच है और वो जांच आने के बाद सत्य सबके सामने आएगा. तो जो है ઝાયડસ हमेशा से सेवा करता आया है दाहोद जिला की और आगे भी करता रहेगा. सर, परिवार का ऐसा आरोप है कि आपके CEO है, उन्होंने कबूल करा है कि ये पेशेंट हमारे डॉक्टरों की गलती की वजह से डेथ हुई है. ये आधिकारिक सूचना नहीं है. सर, दूसरा भी आरोप है कि बहुत दिनों से इनको ICU में रखा गया था और आज मृत घोषित करा. नहीं, इनको हर स्टेज पर पूरी जानकारी दी जा रही थी कि पेशेंट का कंडीशन कहाँ है. डेट 1 से जो है जैसी भी स्थिति रही है उनको रेगुलर बेसिस पे जो है उनको पेशेंट के परिस्थिति के बारे में बताया जा रहा था, जो हमारे ઝાયડસ हॉस्पिटल का नियम है. क्या नाम आपका? डॉक्टर विजय कुमार सिंह. मैं यहाँ का जो है सर्जन और मेडिकल सुपरिटेंडेंट, चीफ मेडिकल सुपरिटेंडेंट.